ગુડ મોર્નિંગ એવરીબડી. ગયા લેક્ચરની અંદર આપણે સંપાતપણાનો સિદ્ધાંત જોયો કે એક જ વિદ્યુત ભાર પર બાકીના બીજા વિદ્યુત ભાર વડે લાગતા બળો. બરાબર. નેક્સ્ટ આપણે એની જેવો જ એક એક્ઝામ્પલ જોઈએ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. તો આ પ્રથમ એક્ઝામ્પલ છે છઠ્ઠો એક્સરસાઇઝ. આની પછી પણ આની જેવો જ એક્સરસાઇઝ છે, એટલે તમે આ એક્ઝામ્પલની અંદર ખાસ ધ્યાન રાખજો. હવે એક્ઝામ્પલ તમને પૂછી શકાય, ત્રિકોણ છે એમની જગ્યાએ ચોરસ લઈ અને ચોરસની ચારે શિરોબિંદુઓ પર જે છે એ Q1 Q2 Q3 Q4 વીજભાર મૂકે અને સેન્ટર પર લાગતા વીજભાર પર બળ મેળવવાનું એવી રીતે પણ કહે. બરાબર. એટલે આપણે એક એક્ઝામ્પલ સમજશું તો બાકીનું બધું જે છે આગળનું એ આવડશે. જોઈએ એક્ઝામ્પલ. અહીંયા આપણને રકમ એવી રીતે આપેલું છે કે L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર, શિરોબિંદુ એટલે આપણને ખ્યાલ છે A B C જે પોઈન્ટ જે મળે છે આપણને એમના શિરોબિંદુ, શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુત ભારો Q1 Q2 Q3 અને દરેક Q બરાબર એમ આપણને કીધું છે. એટલે કે ત્રણેય શિરોબિંદુઓ પર Q1 Q2 Q3 વીજભારો મૂકેલા છે અને દરેક પર રહેલો વીજભારનું મૂલ્ય સરખું છે. બરાબર. દરેક Q બરાબર એમ કીધું. દાખલા તરીકે 10 કુલમ હોય તો 3 એ 3 10 કુલમના છે. 5 કુલમ હોય તો 3 એ 3 5 કુલમના છે. બરાબર. તો Q બરાબર છે. અહીંયા આપણે એવી રકમ નથી આપી, તો તેમના વડે એટલે કે આ ત્રણેય વીજભારો વડે ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર એટલે કે એક્ઝેક્ટ સેન્ટરમાં, બરાબર, ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર Q, કેપિટલ Q દર્શાવ્યો છે, કારણ કે સ્મોલ q દર્શાવશો તો q સ્ક્વેર ને એવું થશે. બરાબર. તો મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુત ભાર q પર લાગતું બળ કેટલું હશે? તો આ એક જ વીજભાર વડે, બરાબર, સંપાતપણાનો સિદ્ધાંત થયો ને, Q1 Q2 Q3 વડે આ ત્રણેય વીજભાર વડે સેન્ટરમાં રહેલા કેપિટલ Q વીજભાર જે છે ધરાવતો વિદ્યુત ભાર છે એના પર લાગતું બળ મેળવવાનું છે. શરૂઆતમાં મેં તમને બધું અહીંયા ડ્રો કર્યું છે, કેવી રીતે કર્યું છે તમને સમજાવું હમણાં. હવે જુઓ, એક જ મેથડ આની બીજી બે રીતે ગણી શકાય. આમ જોઈએ તો ટોટલ 3 રીત છે, પણ હું તમને એક જ રીતથી ગણાવીશ જે સહેલી રીત છે. એ અલગ અલગ મેથડ લેશું તો આપણે જે છે કન્ફ્યુઝ થઈ જશું અને આની જેવા બીજા એક્ઝામ્પલ આવશે તેમાં આપણને જે છે એ તકલીફ પડશે. એટલા માટે એક જ તે મેથડ લો. ધોરણ 11 ની અંદર આપણે જે છે સદિશ A અને સદિશ B નું મૂલ્ય મેળવવામાં અથવા તો પરિણામી સદિશ મેળવવા માટેનું સૂત્ર આપણે જે છે એ જોયું. બરાબર. પણ એ પહેલા શરૂઆતનું જે છે એ વાત કરી દો તમને કે ભાઈ સમબાજુ ત્રિકોણ છે તો એ ત્રણેય બાજુઓ સરખી હશે. આપણને ખ્યાલ આવે કે ત્રણેય બાજુઓ સરખી છે તો અંદરના ખૂણાઓ કેટલા હશે? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો શું થાય? વિચારો તમારા મનની અંદર. શું થશે? 180. બરાબર. 180 ડિગ્રી જે છે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો થાય. બરાબર. હવે તો એનો મીનિંગ એ થયો કે આ આખો ખૂણો જે છે 60 ડિગ્રીનો હશે, આ પણ આખો ખૂણો 60 ડિગ્રીનો હશે, આ પણ આખો ખૂણો 60 ડિગ્રીનો હશે. 70 18 180 થઈ ગયા. બરાબર. બીજું એ કે લંબાઈ આપણને સરખી. હવે એક્ઝેક્ટ સેન્ટરની અંદર આપણે જે છે Q વીજભાર મૂકેલો છે, તો Q1 વીજભારથી Q વીજભાર સુધીનું અંતર, પછી Q2 વીજભારથી કેપિટલ Q વીજભાર સુધીનું અંતર, Q3 વીજભારથી કેપિટલ Q વીજભાર સુધીનું અંતર, આ ત્રણેય અંતરો, અંદરના ત્રણેય અંતરો જે છે એ પણ સરખા થશે. કારણ કે એક્ઝેક્ટ આપણે કીધું સમાંતર સમબાજુ ત્રિકોણ છે એના મધ્ય કેન્દ્ર પર જે છે આપણે મૂકેલું છે. બરાબર. તો અહીંયા જે છે એ દરેક વીજભારથી અંતર પણ સરખું થશે. બરાબર છે. તો એનો મીનિંગ શું થયું? જો આના સરખા ભાગ પાડી દીધા, આના એક્ઝેક્ટ વચ્ચે શિરોબિંદુ અહીંયા લંબ ડ્રો કરી આપણે આવી રીતે બે સરખા ભાગ પાડીએ તો આ 60 ડિગ્રી હતું એનો અડધો કલો થઈ જશે, 30 ડિગ્રી થઈ જશે. તો આપણને આ ખૂણાનું મૂલ્ય શું મળે? 30 ડિગ્રી મળે કે નહીં? ખબર પડી કે નહીં? હવે જો અહીંથી હું એક્ઝેક્ટ એક સ્કેલ લો અને એની મદદથી હું એક્ઝેક્ટ અહીંયા લંબ ડ્રો કરું અહીંયા. તો જો અહીંયા જે છે 90 ડિગ્રી એંગલ બનશે, એટલે કે અહીંયા કાટકોણ ત્રિકોણ બની જશે. A O અહીંયા નામ આપી દઉં P.
બરાબર. તો અહીંયા જે છે કાટકોણ ત્રિકોણ બનશે. ભલે ત્રાસો છે એટલે તમને લાગે કાટકોણ નથી, પણ હકીકત કાટકોણ ત્રિકોણ એ છે. આવડો કાટકોણ ત્રિકોણ છે, આ કાટકોણ ત્રિકોણ છે, અહીંયાથી લંબાવી તો આ 1 અને 2 કાટકોણ ત્રિકોણ છે. આ 120 કેવી રીતે આવે એની તમને વાત કરું છું. તો અહીંયા ધારો કે તો અહીંયા 90 ડિગ્રી એંગલ બની ગયો. બરાબર, જે સમજવા માટે ફક્ત 90 ડિગ્રી બની ગયો. આપણી પાસે જો બે ખૂણા હોય ગયા 90 ડિગ્રી અને 30 ડિગ્રી. તો આ A O અહીંયા P નામ આપી દો. તો અહીંયા જે ખૂણો હશે આવડો ખૂણો, એ ખૂણાની વેલ્યુ કેટલી છે આખાની નથી વાત કરતો, આટલી. જો 90 + 30 પ્લસ આવડો જે ખૂણો છે એ ઇઝ ઇક્વલ ટુ 180. આ ખૂણાને સૂત્ર કરતા કરી દો એટલે શું થશે? 180 માંથી 120 બાદ કરો એટલે શું મળે આપણને? 60 ડિગ્રીનો ખૂણો મળે. એટલે આ મને મળે છે 60 ડિગ્રી. બરાબર કે નહીં? એવી જ રીતે આ પણ કાટકોણ ત્રિકોણ છે, તો આ ખૂણો પણ મને કેટલો મળે? 60 ડિગ્રીનો મળે. ટોટલ કેટલો ખૂણો થયો? 120 નો થયો. તો ટોટલ લેવાનું કારણ શું છે હમણાં તમને કહી દઉં બધું જ. બરાબર, આ પાછું વ્યવસ્થિત કરી નાખું. સમજાઈ ગયું ને કેવી રીતે 120 આવ્યા છે? બરાબર, એવી રીતે અહીંયા પણ 120 થશે, અહીંયા પણ 120 થશે. હવે આગળ વધી એક્ઝામ્પલ ની અંદર પહેલા આપણે થોડીક બેઝિક વાત કરી દઈએ. અહીંયા આપણી પાસે છે કે ભાઈ પહેલી વાત તમને કરી, OA સમબાજુ ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર હોવાથી અહીંયા O સમબાજુ ત્રિકોણ ABC નું મધ્ય કેન્દ્ર છે. તેથી OA OB OC = આ અંતર પણ સરખું છે. બરાબર, બીજી વાત તમને એ કરી Q1 Q2 Q3 વડે Q4 પર લગાડવામાં આવતા બળ, Q1 Q2 Q3 વડે Q4 પર લગાડવામાં આવતું બળના મૂલ્યોની વાત કરી છે. બરાબર, સરખા હશે. આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું તો અહીંયા બધા ધન વીજભાર લીધા છે તો અપાકર્ષણ બળ લાગશે એકબીજા વચ્ચે. જો અહીંયા ઋણ વીજભાર લો તો આકર્ષણ બળ લાગશે. બરાબર, એટલે મેં અહીંયા શબ્દ વાપર્યો છે મૂલ્ય. ઋણ વીજભાર લઈએ ને મૂલ્ય લઈએ અંડરબોર્ડ કરી નાખીએ આપણે તો ધન બળ મળે ને આપણને. બરાબર, તો અહીંયા મૂલ્યો સમાન મળે છે તો શું થશે? હાલો લખી દઈએ. Q4 વીજભાર પર Q1 વીજભાર વડે લાગતું બળ એટલે શું થશે? F4 4 પર 1 વડે લાગતું બળ અથવા તો 1 વડે 4 નંબરના વીજભાર પર લાગતું બળ પ્લસ સોરી ઇઝ ઇક્વલ ટુ બધા બળો સરખા છે એટલે ઇઝ ઇક્વલ ટુ લખીશું. ઇઝ ઇક્વલ ટુ કયું બળ સરખું થશે? આ પણ Q2 વડે Q4 પર એટલે F4 2 4 પર વડે Q2 વડે લાગતું બળ 4 પર ઇઝ ઇક્વલ ટુ F શું થશે? Q3 વડે 4 પર લાગતું બળ 4 3 લાગતા બળને સદિશ વડે દર્શાવી દો. સદિશ વડે દર્શાવી ઇઝ ઇક્વલ ટુ શું કીધું? સમાન છે, સરખા છે એટલે સરખું બળ છે F. બરાબર, એમ ખબર ન પડે તમે વીજભાર પણ લઈ શકો ભાઈ. F શું થશે? આનું શું થાય? F41 શું થાય? K Q1 Q બંને વચ્ચે અંતર r² છે. પછી F42 K Q2 Q/r² છે અને F43 K Q3 Q/r². ખ્યાલ આવે? પરંતુ Q1 Q2 Q3 Q. તેથી શું થશે? જ્યાં જ્યાં Q1 Q2 Q3 છે ત્યાં Q લગાડી દો એટલે બધા જ ત્રણેય બળ સરખા મળશે આપણને. ખ્યાલ આવે ને? બરાબર, તેથી અહીંયા શું લખી શકો? બધાયનું સમાન બળ F K Q capital Q upon r². Is it clear for body? બરાબર, એટલા માટે આ જો જાજુ બધું થતું હતું એટલે મેં અહીંયા તમને સીધું એક જ લાઈનમાં તમને દર્શાવી દીધું છે. સમીકરણ 2 નામ આપી દઈએ આપણે. ખ્યાલ આવ્યો ને? હવે આપણે ખ્યાલ આવ્યો ભાઈ આ ત્રણેય વીજભાર વડે જે છે એ કેપિટલ Q વીજભાર પર લાગતું બળ સરખું છે. બરાબર, બળનું મૂલ્ય સરખું છે. હવે શું કરીએ આપણે? હવે મેં કીધું ધોરણ 11 ની અંદર આપણે ભણ્યા હતા એ થોડું પાછું રિવિઝન કરી લઈએ. હવે ત્યાં આપણે એવી રીતે જોયું ભાઈ સદિશ A અને સદિશ B છે તો આ બંનેનું પરિણામી સદિશ મેળવો. સદિશ A બરાબર મને કંઈક વેલ્યુ આપેલ છે 2i + 3j + 5k. સદિશ B ની વેલ્યુ પણ આપેલી છે 1i - 3j - 5k એવી વેલ્યુ આપેલી છે.
બરાબર. આનો મારે પરિણામી સદિશ મેળવવો હોય તો શું કરતો હતો હું? આપણે શું કરતા હતા કે ભાઈ એક સદિશના હેડ પર બીજા સદિશની ટેગ મૂકી દઈએ. બરાબર. સદિશ A છે એનું હેડ કયું થયું? આ થયું. એની બીજા સદિશની ટેગ એટલે કે સદિશ B ની ટેગ એટલે કે એની પૂંછડી મૂકી દઈએ આવી રીતે. બરાબર. એટલે મને સદિશ B. હવે અહીંયાથી હું જે આમ ડ્રો કરું આની ટેગ અને આનું હેડ લઈ લો તો અહીંયા મને જે મળે છે પરિણામી સદિશ R મળે. તેથી આપણે લખી શકતા હતા કે પરિણામી સદિશ R સદિશ A સદિશ B. ને આનું મૂલ્ય મેળવવું હોય તો અંડરમોડ સદિશ R અંડરરૂટ સદિશ A નો સ્ક્વેર સદિશ B નો સ્ક્વેર અથવા તો આનું મૂલ્ય A નો સ્ક્વેર મીન્સ કે આનું મૂલ્ય આનું અંડરમોડ દર્શાવી દઉં અથવા તો A સ્ક્વેર B સ્ક્વેર પણ દર્શાવી શકો પ્લસ 2AB cos θ. બરાબર કે નહીં? અને તમે A સ્ક્વેર B સ્ક્વેર કરો તો પણ ચાલે, મૂલ્ય જ દર્શાવવાનું છે આપણે. થીટા શું દર્શાવે છે? બંને સદિશ વચ્ચેનો કોણ. બરાબર. બરાબર. આ સમજવા જેવું છે કારણ કે બધા એક્ઝામ્પલ ની અંદર આવું જ આવું છે. બરાબર. સદિશ A અને સદિશ B નું પરિણામી સદિશ મેળવી લીધો. પરિણામી સદિશ નું મૂલ્ય મેળવવું હોય તો આપણે અંડરમોડ કરવું પડે. અંડરમોડ કરું તો સામેની બાજુ શું થાય? વર્ગમૂળ અને એની અંદર જે કિંમત છે એનો વર્ગ થઈ જશે. બરાબર. તો અહીંયા જે છે એ મેં દરેકના બળ સદિશ દર્શાવી દીધા છે કે ભાઈ Q1 વીજભાર આપણને ખ્યાલ છે કે ભાઈ લાગતું બળ કેવું હોય છે? રેખીય હોય છે. બરાબર. તેથી કેપિટલ Q વીજભાર પર Q1 વડે લાગતું બળ જે છે આ બાજુ છે અને F41 થઈ ગયું. બરાબર. Q2 વડે લાગતું બળ આ બાજુ એટલે F42 અહીંયા દર્શાવી દીધું અને Q3 વડે લાગતું બળ આ બાજુ છે અને F43 વડે દર્શાવી દીધું. તો જો અહીંયા આપણે ત્રણ જોવા જઈએ તો આને હું સદિશ A કહી દઉં અને સદિશ B કહી દઉં. બરાબર. આ તો ઓલરેડી બળ છે જ તે આપણી પાસે. તો આનું મારે પરિણામી બળ મેળવવું છે. for 3 અને for 2 પરિણામી બળ મેળવવું છે. હું તમને એક બીજું સામાન્ય ઉદાહરણ આપી દઉં. અહીં આપણી પાસે એક એવો પ્રેક્ટિકલ પણ હતો ધોરણ 11 ની અંદર. અહીંયા આપણે ગરગડી લઈ લઈએ બંને. અહીંયા જે છે એ અહીંયા બંને બાંધી દઈએ. અહીંયા કંઈક વજન લટકાવી દઈએ, અહીંયા કંઈક વજન લટકાવી દઈએ અને અહીંયા પણ કંઈક વજન લટકાવી દઈએ. બરાબર. અહીંયા કંઈક M1 છે, અહીંયા આ દરેકમાં આપણે સરખું દળ રાખીએ. તો જો અહીંયા જે છે એ હકીકત દરેક સરખું બળ રાખે તો ઉપર જશે. આ દળ જે છે એમ દળ એ નીચેની બાજુ બળ લગાડશે F = ma અથવા F = mg જેવું. હેલો. અને અહીંથી જે છે બળ લાગે છે જો અહીંયાથી ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે એટલે તો અહીંયાથી ભાગ થઈ જાય છે એમ કહી શકાય. બરાબર. હકીકત આપણને ખબર છે કે જેટલું બળ નીચે અધો દિશામાં લાગે છે એટલું બળ ઉર્ધ્વ દિશામાં લાગે છે. તો એટલું જ બળ જે છે ઉર્ધ્વ દિશામાં ટેન્શન ફોર્સ લાગશે. બરાબર. તો એ ટેન્શન ફોર્સ અહીંયાથી કેટલું બે ભાગમાં વહેંચાઈ ગયું છે. બરાબર. આ જે છે એ F નામ આપી દો, F1 કહી દો તો F2 અને F3 માં વહેંચાઈ ગયું છે. જો આ બંનેનું પરિણામ આ બંનેનો સરવાળો કરી નાખવું F2 + F3 કરી નાખવું તો લાગતું F1 પર આ M1 M દળ પર લાગતું ટોટલ બળ મને મળશે. બરાબર પડી? તો આવી રીતે થઈ જશે સીધું કે ભાઈ M અહીંયા M અને આ બંનેનો સરવાળો F2 + F3. ખબર પડી? બરાબર. તો અહીંયા જે છે હું આ બંને બળ જે છે એમના મૂલ્ય મારે મેળવવા છે. હમણાં તમને આગળ સદિશ વાળું સમજાવ્યું એ જ છે. તો શું છે આપણી પાસે? આને સદિશ A કહી દો અને આને સદિશ B કહી દઈએ. તો આ બંને વચ્ચેનો ખૂણો તો છે જ તે આપણી પાસે. અહીંયાથી આમ લાઈન દોરી નાખો એટલે પરિણામી સદિશ R મને મળી જાય. તેથી ત્રીજું લખી શકાય. શું લખી શકાય? પરિણામી બળ. તેથી પરિણામી બળ F પ્રાઇમ નામ આપી દો. બરાબર. = શું થશે? આ બંને બળ નો વર્ગ. બરાબર. શું થાય? F for 3 નો વર્ગ F for 2 નો વર્ગ 2 સદિશ AB. બરાબર. 2 F1 F2 આ બંને સદિશનું મૂલ્ય આપણી પાસે છે ને. શું થશે? 2 F for 3 * F for 2 cos θ
થીટા और बड़ी नहीं શું કર્યું મેં બરાબર શું હતું આપણી પાસે હું અહીંયા લખી નાખું બીકોઝ રીઝન ઓફ સદિશ a સોરી સદિશ a અને b છે તેથી પરિણામી સદિશ r અંડર રૂટ a નો સ્ક્વેર પ્લસ b નો સ્ક્વેર પ્લસ 2ab cos થીટા બરાબર આ આપણી પાસે સદિશ a છે સદિશ a નો સ્ક્વેર અહીંયા સદિશ a છે તો એ મારી પાસે મૂલ્ય છે f બળ છે આ સદિશ b છે તો બળ કયું છે F42 બરાબર હવે આ F42 F43 F42 જો અહીંયા આપણે લખેલું છે F43 F42 બરાબર શું છે f તો આ બધા બરાબર f મૂકી શકાય બરાબર તેથી લખી દો અહીંયા કે ભાઈ લાગતું બળ F અંડર રૂટ f square plus f square plus 2f f43 is equal to f into f42 is equal to f into f cos theta ખબર પડી નહીં બરાબર સદિશ સરવાળો કર્યો છે મેં બંનેનો તેથી પાછું લખી દો વ્યવસ્થિત લખી નાખો f prime is equal to શું થાય 2f square છે ને કારણ કે f square plus f square 2f square plus 2f square into cos 120 degree કારણ કે બંને સદિશ એટલે તો બંને બળ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો છે 120 ડિગ્રી ખ્યાલ આવે છે ને બરાબર સમજો જેવું છે સાદરૂપ આપ્યા હું હવે આપણે સાદરૂપ આપવામાં ખાલી ફક્ત 120 ની વેલ્યુ શું cos 120 ની વેલ્યુ શું થાય એ આપણે મેળવવાની છે તો અહીંયા તમને એકમ વર્તુળ દર્શાવી દઉં બરાબર આ આપણું એકમ વર્તુળ થયું બરાબર π/2 π 3π/2 અને 2π બરાબર કે નહીં π/2 એટલે શું થયા 90 ડિગ્રી બરાબર અને π એટલે શું થયા 180 ડિગ્રી તો 60 cos 60 ની વેલ્યુ આપણે મેળવી પહેલા તો cos 60 ક્યાં મળે આપણને આ 0 અને 90 ની વચ્ચે હશે ક્યાં બરાબર ધારો કે cos 60 મને જે છે એ અહીંયા મળે છે અહીંયા 60 ડિગ્રી છે તો આટલો ખૂણો મને જે છે cos 60 મળે તો cos 60 ની વેલ્યુ આપણને ખબર છે કેટલી થાય cos 60 ત્રિકોણમિતિ વિધેયનો કોષ્ટક યાદ કરો શું થશે cos 60 1/2 થાય ને બરાબર આપણી પાસે છે cos 60 ડિગ્રી બરાબર છે 1/2 પણ આપણે મેળવવાની શું છે 120 તો સામેની બાજુ હજી આપણે થોડું ચાલી જઈએ એટલું તે તો અહીંયા કેક મને 60 પાછો એટલો ખૂણો 60 થઈ ગયો એટલે અહીંયા મને જે છે ટોટલ ખૂણો એટલે 120 ડિગ્રી અહીંયા કેક મળે કે નહીં 120 કોની કોની વચ્ચે 90 અને 180 ની વચ્ચે જ મળે ને બરાબર એટલે 60 + 60 તો જો પહેલા જે છે આપણે 60 મેળવો તો ત્યારે શું હતા પ્રથમ ચરણની અંદર હતા હવે કયા ચરણની અંદર આવી ગયા બીજા ચરણની અંદર આવી ગયા તો બીજા ચરણની અંદર શું હોય છે cos all s tc all s sin પોઝિટિવ હોય cos નેગેટિવ તો cos 120 ની વેલ્યુ શું આવશે 1/2 જ આવશે પણ કેવી આવશે -1/2 આવશે બરાબર તેથી અહીંયા દર્શાવી શકાય a prime is equal to under root √ 2f square plus 2f square minus 1/2 બરાબર નહીં cos sin અહીંયા લખી શકાય because reason of cos 120 degree is equal to minus 1/2 હેલો કે નહીં ઓકે ચાલો સાદરૂપ આપી દઈએ હજી તમારે સમજવું હોય તો થોડું પાઉઝ ઘડી વિડિયો અટકાવી પાછું જોઈ શકો છો બરાબર તેથી a પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું થશે અંડર 2x સ્ક્વેર અહીંયા જો 2 2 જતા રહેશે માઈનસ x સ્ક્વેર થાય કે નહીં બરાબર માઈનસ ગુણાઈ જાય ને એમની સાથે અને શું મળે અંડર રૂટ f સ્ક્વેર તેથી f પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ શું મળે f સમીકરણ નામ આપી દઉં હું
3. તેથી આ બંને વડે લાગતું બળ જે છે આપણને કંઈક મળી ગયું F. બરાબર. આ બંનેનું પરિણામી બળ મળી ગયું એટલે કે કોનું કોનું F42 ને F43 એટલે આ બંને વડે. બરાબર. એટલે કે Q2 અને Q3 વીજભાર વડે લાગતું બળ આપણે મેળવી લીધું એટલે સરખું છે. બરાબર. અહીંયા આપણને મળી ગયું. હવે મારે જે છે હજી આગળ થોડુંક વધવું. પછી Q1 વડે લાગતું બળ તો મેળવવાનું જ છે ને. બરાબર. હવે જો લાગતો બળ સદિશ જે છે એ એટલે કે આ બળ સદિશ જે છે અહીંયા હું એક્સિસ મૂકી દો આપણે આ x y z એક્સિસ મૂકી દો. બરાબર. આ x છે આ y છે અને z છે. z અંદર જતી દિશામાં છે. મારી પાસે અહીંયા 2 ડાયમેન્શન ની અંદર જ છે ત્રિકોણ. તેથી આ z અંદર જતી દિશામાં આપણે નથી ગણતા. તો આ x ને અહીંયા મૂકી દો. થોડુંક આવી રીતે રાખો તો મને અનુકૂળ આવશે. બરાબર. આ x y અને z. બરાબર. z આપણે માટે ગણવું નથી. બરાબર. આ પોઈન્ટ જે છે એમાં મૂકી દો આવી રીતે. તો Q1 વડે લાગતું બળ સદિશ કઈ દિશામાં છે? નીચેની દિશામાં છે ને y. બરાબર. ખ્યાલ આવે છે? લાગતું બળ ક્યાં છે? નીચેની દિશામાં. પણ કેવું? ઋણ y દિશામાં છે. બરાબર. આ ક્યાં જાય છે? હવે આપણે આગળ જે છે એ જ જોશું. આ એક્સિસ ઉપયોગ કરીએ. આ ખબર ન પડે તો શું કરવાનું? જ્યાં બળ લાગે છે ત્યાં આપણે x y z ની જે છે કાર્ટેશિયન પદ્ધતિ મૂકી દેવાની એવી રીતે. બરાબર. બળ કઈ દિશામાં લાગે છે? ધન x દિશામાં કે ઋણ x દિશામાં, ધન y દિશામાં કે ઋણ y દિશામાં એ જોવાનું છે. અહીંયા એક્સિસ મૂકી દો તો શું થશે? y નેગેટિવ y ની અંદર જશે ને. બરાબર. તો અહીંયા મેં દર્શાવેલું જ છે. તો લાગતું બળ જે છે કોના વડે? Q1 વડે Q4 પર લાગતું બળ F41 કયું ને એ બાજુ છે નીચેની બાજુ તો માઈનસ y દિશામાં હશે કે નહીં? બરાબર. તેથી આપણે દર્શાવી શકાય હજી એક વખત દર્શાવી શકાય 3 1 2 3 અહીંયા હતું એ લઈ લો 4 કે Q1 વડે Q4 પર લાગતું વિદ્યુત બળ F41 is equal to શું થશે? K Q1 Q2 upon R square. બરાબર. એ તો આવશે જ તે એટલે મને કીધું F કારણ કે F41 is equal to તો છે ને આપણી પાસે F. બરાબર. F અમારે અહીંયા દર્શાવવું પડશે કઈ દિશામાં લાગે છે એ દિશાનો મારે જે છે એ સ્થાન સદિશ દર્શાવવું પડશે. બરાબર. તો અહીંયા મારે જે છે એ આ લાગતું બળ એ Q1 વડે લાગતું બળ Q4 પર બળ લાગે છે કઈ દિશામાં છે? ઋણ y દિશામાં. તેથી હું અહીંયા દર્શાવી શકું -j ઋણ y દિશામાં લાગે છે. જો આ જ બળ જે છે ઉપરની દિશામાં લાગતું હોય તો મારે પ્લસ j વડે દર્શાવવું પડે. બરાબર. તો મને આ બળ મળી ગયા. હવે જુઓ આપણે શું મેળવવાનું છે? કેપિટલ Q પર લાગતું કુલ બળ મેળવવાનું છે. બરાબર. તેથી દર્શાવી શકું પાંચમું Q વિદ્યુત ભાર પર લાગતું કુલ બળ. હા, કુલ બળ. તો જો આ બંને બળનો સદી સરળ આપણે મેળવી લીધો F43 ને F42. તો જો અહીંયા આવી ગયું બહુ ઈઝી આકૃતિ મેં દર્શાવી દીધી છે. તો જેટલું નીચેની બાજુ અહીંયા બળ લાગે છે એટલું જ ઉપરની બાજુ બળ લાગે છે. એટલું જ એટલે મીન્સ કે આ બંને વીજભારો વડે લાગતું બળ. બરાબર. આપણે કોઈ એક કરીએ કે ભાઈ કોઈ એક મારા શરીર સાથે ત્રણ જે છે એ આપણે કંઈક દોરી બાંધી દઈએ, એક આગળની બાજુ અને બે જે છે આ બાજુ, અને ત્રણેય જે છે એ ખેંચે છે. બરાબર. આ છે આ બાજુ રાખીએ આપણે, બે બળ જે છે આ બાજુ રાખે છે અને એક બળ આ બાજુ રાખે છે. બરાબર. ત્રણેય ખેંચે છે તો મારે ઉપર જે છે ત્રણેય બળો લાગશે. તો જે બળ વધારે હશે, જો આ બંને બળોનો સરવાળો વધારે હશે તો હું પાછળ જઈશ, અને આ બળ સામેની બાજુનું બળ જે છે ઓછું હશે તો હું જે છે એ પાછળ જ જવાનું. જો આગળનું બળ વધારે હશે, આગળથી જ મને કોઈ ખેંચે છે એ અને પાછળથી ખેંચે છે ઓછું બળ હશે તો હું આગળ જઈશ. બરાબર છે. તો અહીંયા એવી રીતે એક જ બિંદુ વીજભાર પર ત્રણ બળો લાગે છે. તો આપણે આ બંને બળોનો સદી સરવાળો મેળવી તો જો અહીંયા જે ઉપરની બાજુ થશે ને, બરાબર, પરિણામી બળ જે છે ઉપરની બાજુ આપણે દર્શાવી દઈએ. મેં હમણાં તમને પેલું ગરગડી વાળું દર્શાવ્યું હતું એ. બરાબર. તો કુલ બળ જે છે પણ અને પરિણામી બળ કઈ દિશામાં લાગે છે ખાસ અગત્યનું આપણે મેળવવાનું છે.
આ પરિણામી બળ જે લાગે છે ઉપરની બાજુ એ જો કઈ બાજુ લાગે છે ઉપરની બાજુ લાગે ને એટલે ધન y દિશામાં લાગે છે તો પરિણામી બળ આમ લખી શકાય પરિણામી બળ F is equal to શું હતું આ બંને બળનો સરવાળો હતો ને એક જ વીજભાર પર લાગતું બળ મેળવવું છે શું થાય F for P plus F for 2 plus નીચેની બાજુ લાગતું બળ F for 1 બરાબર F for 3 બરાબર આપણી પાસે છે મેળવ્યું શું હતું F for 3 કઈ ગયો અહીંયા એને F પ્રાઇમ નામ આપી દીધું આમ પણ લખી શકાય F પ્રાઇમ પ્લસ F for 1 બરાબર આ બંનેના મૂલ્યો આપણે લઈ લઈએ જો F પ્રાઇમ બરાબર શું મને મળ્યું છે F for 2 plus F for 3 એ બરાબર શું મને મળ્યું છે F બરાબર હજી અહીંયા મારે દર્શાવવું હોય તો કઈ દિશામાં લાગે છે આ બળ F prime is equal to F j બરાબર આ આપણું થાય સમીકરણ 3 ઉપરની દિશામાં લાગે ને બરાબર આ બંનેનો સદિશ સરવાળો કર્યો છે આપણે તો એ પરિણામી બળ એનું ભેગું કરી દઈએ તો કઈ દિશામાં લાગે છે ધન y દિશાની અંદર બરાબર તો અહીંયા લખી દઉં is equal to F j પ્લસ કારણ કે F પ્રાઇમ બરાબર શું મળ્યું F j અને F41 બરાબર F41 બરાબર શું છે F માઈનસ j y દિશામાં ધન y દિશામાં અને ઋણ y દિશામાં બંનેનો સરવાળો કરો તો પરિણામી બળ શું મળે F is equal to 0 પર પડી કે નહીં બરાબર તો પરિણામી બળ આની પર ત્રણેય વીજભાર વડે લાગતું બળ શું છે શૂન્ય પરિણામી બળ એટલે કે ત્રણેય બળો જે છે એનો સરવાળો કરીએ આપણે તો શૂન્ય મળે બહુ ઈઝી એક્ઝામ્પલ છે કાંઈ નથી કરવાનું બહુ મૂંઝવણ નથી ફક્ત ને ફક્ત ધોરણ 11 નો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે આ બંને સદિશો ધારી લેવાના છે અને પરિણામી સદિશનું મૂલ્ય મેળવી લેવાનું છે પછી એક પરિણામી સદિશ મળે છે એમનું જે છે આપણે કઈ દિશામાં પરિણામી બળ લાગે છે તો જો અહીંયા જે છે પ્રાઇમ છે ઉપર ધન y દિશામાં લાગે છે બરાબર આમ એટલે ઉપરની બાજુ લાગશે ને ધન y દિશામાં તો આ બંનેનો સરવાળો કરી દઈએ એક મળી ગયું q1 વડે q4 પર લાગતું બળ F41 ઋણ y દિશામાં લાગે છે એ પણ મળી ગયું આપણને અને ત્રણેય બળોનો સરવાળો કરી દો એટલે આપણને જે છે શૂન્ય મળે બરાબર ઇઝ ઇટ ક્લિયર જોઈ લો ફટાફટ